સુરેન્દ્રનગર જિલ્લામાં ઈડી ટીમો દ્વારા અગાઉ કરેલ દરોડા અને સર્ચ ઓપરેશનનો મામલો પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રકુમાર પટેલને સાથે લાવી તેમના સુરેન્દ્રનગર ખાતેના સરકારી નિવાસ સ્થાને પૂછપરછ હાથ ધરવામાં આવી. મોડી રાતથી વહેલી સવાર સુધીની ઈડીની 3 ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો. સરકારી નિવાસ સ્થાનેથી મોટા પ્રમાણમાં સોનું અને ચાંદી કબજે કર્યું હોવાની ચર્ચાઓ. ઈડીની ટીમો દ્વારા તપાસ બાદ વધુ નવા ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ. અગાઉ ઈડીની રેડ બાદ સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે. મોટાપાયે જમીન કૌભાંડ મામલે ઈડી દ્વારા ગત તારીખ 23 ડિસેમ્બરના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિન્હાજ મલિક, સુરેન્દ્રનગર.